પ્રયાગરાજ મહાકુંભનો 14મો દિવસ છે। કરોડોની 17 કરોડ લોકોએ અત્યાર સુધીમાં સંગમમાં આસ્થાની ડૂબકી લગાવી છે। આવતીકાલે મૌની અમાવસ્યા છે અને એ પહેલા અત્યારે મોટી સંખ્યામાં ભક્તોનું મહેરામણ ઉમટી રહ્યું છે। એના કારણે મેનેજમેન્ટ કેવી રીતે કરવું એ પણ એક મોટો પડકાર છે। તપાસનો ધમધમાટ, બેઠકોનો ધમધમાટ આ બધું જ અત્યારે ચાલી રહ્યું છે। કોઈ અનિચ્છનીય ઘટના ન બને એ માટે અત્યારે ખાસ સાવચેતી રાખવામાં આવી રહી છે। તમામ વિગત સાથે હિરેન રાવલ જોડાયેલા છે। जो આવતીકાલે મૌની અમાવસ્યા છે અને આ સંપૂર્ણ કુંભ દરમિયાન સૌથી મહત્વનો કોઈ દિવસ હોય, સૌથી મહત્વનું કોઈ સ્નાન હોય તો આ મૌની અમાવસ્યાનું સ્નાન છે અને એટલા જ માટે ત્યાંની વ્યવસ્થા છે સંપૂર્ણ છે ચકાસવામાં આવી રહી છે। અત્યાર સુધી લગભગ 15 કરોડ કરતાં વધુ શ્રદ્ધાળુઓએ સ્નાન કર્યું છે, પરંતુ એક અંદાજ લગાવાઈ રહ્યો છે કે આવતીકાલનું મૌની અમાવસ્યાના દિવસે જ લગભગ કરોડોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ આવતીકાલે એક જ દિવસમાં પહોંચે એ પ્રકારની સંભાવના છે। અત્યારથી જ અયોધ્યા અને આસપાસના ક્ષેત્રની અંદર આખું જે અયોધ્યાપુરમ ઊભું કરવામાં આવ્યું છે ત્યાં આ પ્રયાગરાજમાં એ પ્રયાગરાજ વિસ્તારની અંદર પણ સંપૂર્ણ જે સેક્ટર તૈયાર કરવામાં આવ્યા છે સેક્ટરો પણ અત્યારે લોકોથી ઉભરાયેલા છે। રોડ રસ્તાઓ પણ સંપૂર્ણ ભરાઈ ચૂક્યા છે અને એટલા જ માટે જે વીવીઆઈપી વાહનો છે અથવા તો જેના પાસ ઇસ્યુ કરવામાં આવેલા છે એ તમામ પાસો પણ સ્થગિત કરી અને લોકોએ ફરજિયાત ચાલીને જવું પડે એ પ્રકારની સ્થિતિ કરવામાં આવી છે। સ્થાનિક પ્રયાગરાજ પ્રશાસને પણ આજે તાત્કાલિક ધોરણે મિટિંગ બોલાવી અને આ જે પરિસ્થિતિ છે એને કેવી રીતે પહોંચી વળવું, જરૂરી પડે તો વધારાની વ્યવસ્થા શું ઊભી કરવી સુરક્ષાની દ્રષ્ટિએ પણ, કારણ કે કરોડો શ્રદ્ધાળુઓ એક જ દિવસે મૌની અમાવસ્યાના સ્નાન માટે આવવાના હોવાના કારણે એ પરિસ્થિતિને પહોંચી વળવા માટે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર બંને અત્યારે કામે લાગ્યા છે। ત્યાં પહોંચવા માટે અલગ અલગ વિશેષ ટ્રેનો પણ અલગ અલગ રાજ્યોમાંથી દોડાવાઈ રહી છે અને બધી જ ટ્રેનો જો આવતીકાલે એક સાથે પહોંચે છે તો કરોડોની સંખ્યામાં શ્રદ્ધાળુઓને જો સ્નાન માટેની વ્યવસ્થા છે, એમની સુરક્ષાની વ્યવસ્થા છે, ત્યાં પહોંચવા માટેની વ્યવસ્થા છે, આ તમામ બાબતોને ધ્યાનમાં રાખી આખો જે કુંભ ક્ષેત્ર છે એ કુંભ ક્ષેત્રની અંદર સુરક્ષા હજુ વધુ સઘન અને બનાવવા માટેની સ્થાનિક તંત્રએ તાત્કાલિક ધોરણે આપાતકાલીન મિટિંગ બોલાવી અને વ્યવસ્થા કરાવાઈ રહી છે।